જય મહાદેવ, જય પરશુરામ। આજે 5000 વર્ષ જૂનો ધર્મ અને એક તરફ 200 વર્ષ જૂનો ગણાવતો સંપ્રદાય એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કહે છે ક્યાંય તુલના જ ના થાય। આજે મારે એટલા માટે આ વિડીયો બનાવવો પડે છે કે આ જ્ઞાનપ્રસાદ સ્વામીનું નામ કોને આપ્યું, આ એની ફૈબા કોણ? આ જ્ઞાનપ્રસાદ નહીં, આ મુક્ત પ્રસાદ સ્વામીનું આમ નામ અપાય। આજે શંકર ભગવાન, હનુમાન દાદા ને જેને નીચે દેખાડ્યા હોય અને હવે મારા જલારામ બાપા એટલે રઘુવંશીના જેને કોઈ ભૂલી ના શકે, એક સમાજ ના ભૂલી શકે, જ્યારે એમના ઉપર આવા પ્રહારો થતા હોય ત્યારે કોઈ સાખી ના લેવાય। તમામ ધર્મના લોકોને હું આહ્વાન કરું છું ભાવેશ દવે કે આ સંપ્રદાય નથી, આ એક બિઝનેસમેન છે। આપણા ઉપર વારંવાર પ્રહાર કરે છે। હું અનેક વખત કહું છું હમ બટેંગે તો કટેંગે। આ યોગીજીનું સૂત્ર અત્યારે અહીંયા કામમાં આવવાનું છે। ત્યારે હું અત્યારે પક્ષની વાત નહીં કરું, પણ યોગીજીએ પરફેક્ટ કીધું હતું બટેંગે તો કટેંગે। તો ચાલો હવે આ રઘુવંશી સાથે આપણે ચાલીએ, કારણ કે આજે જલારામ બાપા ઉપર આ સ્વામી બોલ્યો છે, કાલે હનુમાન દાદા ઉપર બોલ્યા હતા, શંકર ભગવાન ઉપર બોલ્યા હતા સ્વામી। કેમ મુલ્લાઓ ઉપર નથી બોલતા? મને કોઈ શરમ નથી। જઈને ટોપી પણ પહેરતા હશે, પણ એમનું માનું છાતીનું ધાવણ પીધું હોય ને તો એકવાર એક ટકલો બોલી દે તો હું એને માઇકોલાલ કહી કે તું સંપ્રદાયનો માણસ છું। તને જ્યારે બને ત્યારે હનુમાન દાદા, શંકર ભગવાન અને હવે અમારા જલારામ બાપા સૌના નહીં સાખી લેવાય। તમામ ધર્મને કહું છું આ ટકલાને પૂરેપૂરી સજા મળવી જોઈએ। આજ પછી કોઈ ટકલો બોલવો ના જોઈએ, હું એને ટકલો જ કહીશ। અને એમને ધનવાન બનાવનાર આપણે છીએ। આજે એક બ્રાહ્મણને તમે 11 રૂપિયા દીક્ષા આપતા હોય ને તો એ માણસ પૂછે છે, અને આ ટકલાઓને લાખો ને કરોડો રૂપિયા આપે છે ને ત્યારે કોઈ પૂછતું નથી, કારણ કે અહીંયા બિઝનેસ છે। એક બ્રાહ્મણ 11 રૂપિયામાં 1 કરોડના પણ આશીર્વાદ આપી દેશે। આ સંપ્રદાયને હવે આપણે પૂરો કરવો પડશે, અને જે સંપ્રદાયમાં આવા લોકો છે એવાને કાઢવા પડશે। રઘુવંશી સમાજ સાથે આપણે સવારને જોડાવવું પડશે। દરેક સમાજ ઉપર આ ટિપ્પણીઓ કરે છે ત્યારે હું ભાવેશ દવે અપમાન કરું છું કે હું રઘુવંશી સમાજ સાથે છું। મેં વિડીયો મૂક્યો છે, તમે પણ મૂકો, અને દરેક મીડિયા પણ હું કહું છું કે આ નોંધ લે દરેકની, અને જ્યાં સુધી આ ટકલાઓ સુધરે નહીં ત્યાં સુધી દરેક મીડિયા ચલવે, એમના ધંધાઓ ખુલ્લા પાડે, બ્લેક એન્ડ વ્હાઇટના ધંધા બહાર પાડે। તો આજે મારો પહેલો વિડીયો વાયરલ કરું છું, આવનારા સમયમાં કાલ પણ વિડીયો મૂકીશ, 2-3 દિવસ તમે લોકો પણ વિડીયો મૂકશો, હું પણ મૂકીશ, અને આવો જલ્દી આપણે મળીએ। જય હિન્દ, જય ભારત, જય મહાદેવ, જય પરશુરામ।